હેલો એવરીવન, પ્રિયસર જ્ઞાનપીઠ અને પ્રિયસર વિદ્યાપીઠ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. માય નેમ ઇઝ સચિન સર એન્ડ આજના વિડીયોમાં આપણે સમજીશું કે જીકાસનું ફોર્મ કેવી રીતે ભરવું. હા દોસ્તો, જીકાસના એડમિશન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો તમે કેવી રીતે એડમિશન ફોર્મ ભરશો? જો તમને બીએસસી બીએ એ બધામાં એડમિશન લેવું હોય અને કોઈ બી અંડર ગ્રેજ્યુએટ કોર્સ, તો કેવી રીતે તમારે ફોર્મ ભરવું જોઈએ એનું આજે આ વિડીયોમાં ડિટેલ વસ્તુ સમજાવવામાં આવશે. તો બને રહેજો વિડીયોમાં. વિડીયો જરૂરથી લાંબો હશે પણ એક પણ વસ્તુ મિસ ના કરતા, કારણ કે સપોઝ તમે કોઈ વસ્તુ મિસ કરી જાઓ છો અને તમને ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ થાય છે તો આગળ એડમિશન મળવામાં પણ તમને પ્રોબ્લેમ આવી શકે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા હું બતાવી દઉં. જો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને જોતા હોય આગળ પણ, કે તમે ડિટેલ મિસ ના કરો, સરખી રીતે તમારો એડમિશન પ્રોસેસમાં ભાગ લો, તો એના માટે પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો હજી પણ આવતા રહેશે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એડમિશનની લિંક પણ આપેલી છે, એડમિશન વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, એમાં પણ ખાસ જોઈન થઈ જજો. અને જો 12th ના વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હોય અને તેમના ઓછા માર્ક્સ હોય કાં તો ફેલ થયા હોય, તો મિત્રો 12th સાયન્સની ઇમ્પ્રુવમેન્ટ બેચ, રિપીટર બેચ પણ અમે લોન્ચ કરી દીધી છે. એડમિશન ઓલમોસ્ટ ધી એન્ડ ઉપર છે. જો હજી પણ તમારે એડમિશન લેવાની ઈચ્છા હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. 3 કોન્ટેક્ટ આપેલા છે. એડમિશન લેવું હોય તો અહીંયા તમે કોન્ટેક્ટ જરૂરથી કરજો. બને એટલું જલ્દી કરજો, ડિસિઝન ફાસ્ટ લેજો, કારણ કે હવે સીટ્સ બહુ વધી નથી. ફાઇન, આપણે પાછા ટોપિકમાં આવી જઈએ કે ભાઈ જીકાસનું ફોર્મ કઈ રીતે ભરવું. તો સૌથી પહેલા જીકાસની વેબસાઇટ ઓપન કરો. સૌથી પહેલે વેબસાઇટ ઓપન કરી લો. ફાઇન, હવે અહીંયા શું કરશું? જો તમે હજી પણ ક્વિક રજીસ્ટ્રેશન ના કર્યું હોય, અહીંયા સ્ટુડન્ટનું ક્વિક રજીસ્ટ્રેશન હોય, એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ, અને જો રજીસ્ટ્રેશન કરી લીધું હોય તો આગળની પ્રોસેસ અહીંયાથી થશે. હવે ક્વિક રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટમાં જાઓ. આ બધી ડિટેલ તમારે ભરવાની રહેશે. પ્રોગ્રામ ટાઈમ, તમારે જે બી પ્રોગ્રામ કરવું હોય, એટલે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલરમાં જાઓ, અંડર ગ્રેજ્યુએટ BAOU અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એમાં પણ તમે ઓપ્શન નાખી શકો છો. પોસ્ટ ગ્રેજ્યુએટના બી ઓપ્શન નાખી શકો છો. 3 આપણા જોડે ઓપ્શન રહેતા હોય છે. આપાર કાર્ડ જો તમારા જોડે હોય તો ઠીક છે, એબીસી કાર્ડ, એજ આપાર કાર્ડ હોય તો ઠીક છે, તમે અહીંયા ભરી શકો છો. અને જો ના હોય અને તમને ઈચ્છા હોય કે ના મારે આપાર કાર્ડ નીકાળવું છે, www.abc.gov.in માં તમારા આપાર કાર્ડ પણ નીકાળી શકો છો. નેમ એઝ પર માર્કશીટ, જો માર્કશીટ મુજબ જ તમારે નામ લખવાનું રહેશે. અહીંયા જરા પણ ભૂલ ના કરતા, અધરવાઇઝ આગળ ફોર્મમાં તમારી માર્કશીટ ડાયરેક્ટ ડેટા ફેચ નહીં થાય, ડાયરેક્ટ નહીં આવે, તો ધ્યાન રાખવું. કેટેગરી પરફેક્ટ સિલેક્ટ કરી દેવી, કોઈ ભૂલ ના કરવી એમાં, હે ને. જાતિમાં બી કોઈ ભૂલ ના કરવી. પછી ટાઈપ ઓફ ડિસેબિલિટી હોય, દિવ્યાંગતાનો કોઈ બી પ્રકાર હોય તો એ પણ લખી દેવું. બર્થ ડેટ પણ લખી દેવી, આ જ ફોર્મેટમાં લખવી. DD અને છેલ્લે કન્સેન્ટ આપી દો કે ભાઈ હા સંમતિ આપી દીધી છે. અને ઈમેલ અને મોબાઈલ નંબર એવા રાખજો કે જે ફોર્મ ભરતી વખતે તમારી સાથે હોય. તમારી સાથે નહીં હોય તો ઓટીપી નહીં આવે, અલગ અલગ ઓટીપી અહીંયા આવશે. તો ઓટીપી જો તમે તરત જનરેટ કરી શકો ને લખી શકો તો એ સારામાં સારી વસ્તુ કહેવાય. એટલે સાથે રાખજો. ઇન શોર્ટ, કેપ્ચા નાખીને ઓટીપી અહીંયા મેળવી લેશો. જેવું ઓટીપી ને બધું આવી જશે, તમને એક ટેક્સ્ટ મેસેજ બી આવી જશે કે તમારું યુઝર નેમ પાસવર્ડ આ બધું છે. પછી તમે આગળની પ્રોસેસમાં ભાગ લઈ શકશો. ફાઇન, પાછા જઈએ. આ થઈ ગઈ ક્વિક રજીસ્ટ્રેશનની વાત. ફટાફટ મેં રિવાઇઝ કરી દીધું કે ક્વિક રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. દેવસરનો ઓલરેડી ફૂલ વિડીયો આપેલો જ છે કે ક્વિક રજીસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવું. ઓકે, આગળ વધીએ. જો હવે તમને એક વસ્તુ બીજી બી બતાવી દઉં. યસ, ધીસ ઇઝ કે અહીંયા એક 6/5/2026 ના PDF આવેલી છે, સ્ટુડન્ટ ગાઈડન્સ, જેમાં તમે ક્લિક કરશો ને તો એક આખી મસ્ત 56 પેજની PDF આવી જશે. એમાં શું તમારે એડમિશન ફોર્મમાં ભરવું જોઈએ બધું જ ડિટેલમાં લખેલું છે. બધું જ, કેવી રીતે તમારે ફોર્મ ભરવું જોઈએ, શું વિગતોનું ધ્યાન રાખશો, બધી જ વસ્તુ અહીંયા લખેલી છે. ખાસ નોંધ લખેલી છે કે ક્યાંય ભૂલ ના થવી જોઈએ. અમુક વસ્તુમાં બિલકુલ ભૂલ ના થવી જોઈએ. તો તમે આ PDF બી વાંચી શકો છો. અને આ PDF તમને જોતી હોય તો વેબસાઇટમાંથી જ મળી જશે. હવે શું કરવાનું છે? વિદ્યાર્થીઓને ફોર્મ ફિલિંગ માટેની માર્ગદર્શિકા. ફોર્મ ફિલ કરતી વખતે શું ધ્યાન રાખશું? તો સૌથી પહેલી વસ્તુ તો ભાઈ જીકાસનું જે પોર્ટલ છે એ તમે મોબાઈલમાં કાં તો લેપટોપમાં કાં તો કમ્પ્યુટરમાં, લેપટોપ કમ્પ્યુટર જે બી તમારી જોડે હોય, PC હોય,
લેપટોપ હોય અને મોબાઈલ હોય, એમાંથી સ્ટુડન્ટ પોતાની રીતે ભરી શકશે. અને જો ક્યાંક તમને એવું લાગતું હોય કે નહીં મારાથી તો નહીં થાય હે ને, તો તમે શું કરી શકશો કે જેટલી બી યુનિવર્સિટી જીકાસ થ્રુ જોડાયેલી છે, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ જોડાયેલા છે, ત્યાં તમને ફ્રીમાં ફોર્મ ફિલિંગ કરી શકો છો. હેલ્પ સેન્ટર્સ આપેલા જ છે, થોડુંક સર્ચ કરો અને આ ફોર્મ ત્યાંથી ફ્રીમાં પણ તમે ભરી શકો છો. ત્યાં તમારે પોતાની ડિટેલ્સ લઈને જતું રહેવાનું અને એ લોકો તમને ફોર્મ ભરી આપી શકે છે. અને ત્યાં કમ્પ્યુટર્સ અવેલેબલ જ હોય, તમારે જાતે ભરવું હોય તો બી તમે ભરી શકો. તો સૌથી પહેલી આ વસ્તુ. નેક્સ્ટ, જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો? સ્ટાર્ટિંગ પહેલું ફેઝ, કાં તો આ QR કોડ સ્કેન કરો, તમે વેબસાઇટની અંદર જતા રહેશો, કાં તો આ વેબસાઇટ અહીંયા જ છે, તો તમે હમણાં જે આપણે વેબસાઇટ જોઈ, આ વેબસાઇટ એમાં તમે આવી જશો. ઓકે, અહીંયા જો તમને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થતી હોય તો લેંગ્વેજીસ બી ચેન્જ કરી શકતો. અહીંયા મેઇનલી 2 લેંગ્વેજ આવતી હોય છે, ઇંગ્લિશ અને ગુજરાતી. ગુજરાતીમાં જેને ફાવતું હોય ગુજરાતીમાં કરી શકે. રાઈટ, નેક્સ્ટ. ઓકે, સૌથી પહેલું પેજ જો તમે ફોર્મ ભરવાનું ચાલુ કરશો તો આ જ આવશે. હવે અહીંયા મેં તમને સમજાવ્યું એવી રીતે ક્વિક રજીસ્ટ્રેશન કરી નાખો. એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ, લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો કરી શકો છો. ફોર્મ અંદર બંને લેંગ્વેજમાં આવશે. સૌથી પહેલા ક્વિક રજીસ્ટ્રેશન જે હમણાં સમજાવીએ કે પ્રોગ્રામ ટાઈપ તમારે લખવાનો રહેશે, અપાર આઈડી લખવાનું રહેશે, નેમ એઝ પર માર્કશીટ, કેટેગરી, જેન્ડર, બર્થ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. ખાસ ધ્યાન રાખજો, પછી તમને પાસવર્ડ જે મળશે ને એ પણ સાચવી રાખજો. ફાઇન. ચલો, ખાસ નોંધ, પ્રોગ્રામ ટાઈપ સિલેક્ટ કર્યા પછી, કેટેગરી સિલેક્ટ કર્યા પછી પહેલું ફેઝ હોય છે, પહેલું ફોર્મનું પહેલું ફેઝ પેમેન્ટ કરવું. પેમેન્ટ તમારું કેવી રીતનું રહેતું હોય છે? પ્રોગ્રામ પર નક્કી કરશો એની રજીસ્ટ્રેશન ફ્રી. જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોને 300 એટલે કે 300 રૂપિયા છે. SC, ST, ABC અને EWS કેટેગરીમાં 150 રૂપિયા છે. તથા PWBD જે ફિઝિકલી ડિસેબિલિટી વાળા પર્સન હોય, 40% કરતા વધારે ડિસેબિલિટી હોય, એ લોકોને પણ 150 રૂપિયા ભરવાના રહેશે. અપાર આઈડી જો તમારી જોડે ના હોય તો તમે આ વેબસાઇટ ઉપરથી, અહીંયા લખેલું છે www.abc.gov.in માં તમે બનાવી શકો. જરૂરી નથી પણ બનાવ્યું હોય તો સારું. નેમ એઝ પર માર્કશીટ, ખાસ અહીંયા લખેલું જ છે, ખાસ નોંધણી કરેલી છે કે ભાઈ માર્કશીટ પ્રમાણે જ લખવું, અધરવાઇઝ આગળ પ્રોબ્લેમ થઈ શકે છે. કેટેગરી ખાસ સાચવીને, જેન્ડર, બર્થ રેટ, કન્સેન્ટ લેટર, ઈમેલ આઈડી અને ફોન નંબર જે આપણે બતાવ્યું તો અત્યારે એ જ બધી વસ્તુ છે, નવી કોઈ વસ્તુ નથી. જે વસ્તુ મેં સમજાવેલી છે હમણાં એ જ વસ્તુ અહીંયા ડિટેલમાં લખેલી છે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટેની માર્ગદર્શિકા. ચલો આગળ આપણે શું કરવાના છીએ? યુઝર નેમ અને પાસવર્ડની મદદથી લોગિન કરો. સાઇન ઇન ફોર, અને અહીંયા લખેલું જ હતું ને, અહીંયા જો. હવે તમારે અહીંયા જવાનું, જો આ થઈ ગયું હોય પછી સ્ટુડન્ટ લોગિન પર જઈને સાઇન ઇન કરો. આવું તમને એક ઇન્ટરફેસ દેખાશે જેમાં યુઝર નેમ નાખો. જો તમે પાસવર્ડ થી લોગિન કરવા માંગો છો તો પાસવર્ડ થી લોગિન કરો, ઓટીપી થી લોગિન કરવા માંગો છો તો ઓટીપી થી લોગિન કરો. બંને ઓપ્શન અહીંયા અવેલેબલ છે. સિલેક્ટ ફોર્મ ટાઈપ તમારે લખી દેવાનું, એવી પ્રોગ્રામમાં તમે સિલેક્ટ કર્યા હોય. રાઈટ, કેપ્ચા નાખીને આગળ વધો. આ પહેલું સ્ટેપ. સિલેક્ટ ફોર્મ ટાઈપમાં બીએડ, LLB, LLM, MSc, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ જે તમારે કરવાનું હોય એ ખાસ અહીંયા ટાઈપ લખી દેજો. જોતા જજો, આવું જ રીતનું ઇન્ટરફેસ તમને ફોર્મ ભરતી વખતે દેખાશે. પહેલું પેમેન્ટ તમે કઈ રીતે કરશો? રજીસ્ટ્રેશન ફી, પેમેન્ટ. ઓકે, તમને આવી નોટિસ આવશે. ક્વિક રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગિન વખતે વિદ્યાર્થીને અહીં ઉપર દર્શાવેલ ઇમેજ મુજબનું પોપઅપ જોવા મળશે, જ્યાં ઓકે બટન દબાવતા તમારા જોડે આ ઇન્ટરફેસ નીકળી આવશે. તમારે જોઈ લેવાનું તમારી ફીઝ ને બધું બરોબર છે, એપ્લિકેશન નંબર ને જે તમને આપેલું હોય એ બધું અહીંયા લખેલું હશે. એકવાર બધું ચેક કરી લેવું અને પછી ઇનિશિયેટ પેમેન્ટ કરીને આગળનું પેમેન્ટ કરી દો. ફરીથી જો જનરલ કેટેગરીમાં આવશો તો 300 રૂપિયા છે, SCBC માં ને બધામાં આવશો તો બી 300 રૂપિયા છે, SC, ST, EWS માટે 150 રૂપિયા છે અને PWBD માટે પણ 150 રૂપિયા છે. ઓકે, ચૂઝ પેમેન્ટ ઓપ્શન. પેમેન્ટ કઈ રીતે કરવાનું અહીંયા દેખાય જ છે. તમે કાર્ડ થી બી કરી શકો છો, નેટ બેન્કિંગ થી બી કરી શકો છો, UPI થી બી કરી શકો છો, ભારત QR થી બી કરી શકો છો. જેમ કે અહીંયા આપેલું છે જો 300 નું અહીંયા પેમેન્ટનું રિસિપ્ટ બતાવેલી છે ને આગળ.
આગળ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જેવું પેમેન્ટ તમે કરી નાખો છો, તમારું પહેલું સ્ટેજ ક્લિયર થઈ જાય છે. જો 1 2 3 4 5 6 7 8 ટોટલ 8 તબક્કા હશે, એમાંથી પહેલું સ્ટેજ તમારું પેમેન્ટનું ક્લિયર થઈ ગયું. અને અહીંયા તમને દેખાશે કે ભાઈ 20% ફી તમારું ફોર્મ જે છે ભરાઈ ગયું છે. 20% ફોર્મ તમારું ભરાઈ ગયું છે. તમે અહીંયા પેમેન્ટ જો રિસિપ્ટ ડાઉનલોડ કરવા માંગો છો તો રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો આ બટન દબાઈને. તમને એક પીડીએફ ફોર્મ પણ મળી જશે. ઓકે, જો આવું તમારું એક રિસિપ્ટ હશે જે તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ મળી જશે. હવે આ ફીસ એવી છે કે તમને રિફંડ નહીં મળે. તમને રિફંડ નહીં મળે. એકવાર તમે ફોર્મમાં એન્ટર કરી નાખ્યા, તમે કેટેગરી નાખી દીધી, પછી પેમેન્ટ કરવાનું હોય, પેમેન્ટ જેવું થઈ જશે, પછી નોન રિફંડેબલ ચાર્જીસ છે, તમને પાછા નહીં મળે. તમને અહીંયા ટાઈમિંગ બાઈમિંગ બધું લખેલું આવશે. જો એક એક વસ્તુ હું ડિટેલમાં જ સમજાવું છું, થોડું એકવાર સમજી લો તો સારું, ભલે વિડીયો થોડો લાંબો જાય, પણ એક એક વસ્તુ સમજી લો તો ક્યાંય અટકો નહીં. પછી આગળ આવશે નેક્સ્ટ સ્ટેજ, પ્રોફાઇલ બનાવવાનું. ભાઈ મારી પ્રોફાઇલમાં શું શું વસ્તુ નાખવાની છે ના. નેક્સ્ટ સ્ટેજ પ્રોફાઇલ બટન પર ક્લિક કરવાથી સ્ક્રીનમાં નીચેની મુજબ વિન્ડો ખુલશે. આખી વિન્ડો આવી ખુલશે પ્રોફાઇલ જેવું તમે દબાવશો ના. તો જો બધી જ બેઝિક ડિટેલ, બધી જ પ્રાથમિક વિગતો અહીંયા તમારે નાખવાની રહેશે. બધી જ પ્રાથમિક વિગતો. જો તમને વંચાતું ના હોય તો થોડું ઝૂમ કરી દઉં. પહેલા તો કોર્સ, તમારે જો કદાચ અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કોર્સ નાખ્યો હોય તો એ આવશે. બર્થ ડેટ, એપ્લિકેશન ક્રમાંક જે મેસેજમાં તમારા આવતો હોય, એપ્લિકેશન નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે તમે નાખ્યા હોય એ જ બધું પાછું કરવાનું આવશે. ફાધર, હસબન્ડ કાં તો ગાઈડન્સ નેમ જે બી હોય, ફાધર, હસબન્ડ કાં તો ગાઈડન્સ નેમ એ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. મધર્સ કાં તો ગાઈડન્સ નેમ અહીંયા. પેરેન્ટ્સ ગાઈડન્સ મોબાઈલ નંબર, પેરેન્ટ્સ કાં તો તમારા ગાર્ડિયન ના ગાર્ડિયન નો નંબર છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. કેટેગરી એસસીબીસી હોય તો એસસીબીસી, એસસી હોય તો એસસી, એ પ્રમાણે નાખી દેજો. કારણ કે આગળ જો અહીંયા મિસ વિગતમાં ભરતા નહીં. અહીંયા એવું નથી કે ભાઈ આપણે એસસીબીસી લખી દીધું તો ભાઈ ચાલશે એમ. આગળ તમને ડોક્યુમેન્ટ્સ પાછા વેરીફાઈ કરાવડાવશે, એટલે ડિટેલ પહેલેથી જ સરખી નાખજો. કાસ્ટ સર્ટિફિકેટની જે ડેટ હોય અહીંયા નાખી દેજો. નોન ક્રિમિલિયર, જો આ કમ્પલસરી છે, કમ્પલસરી છે. ઓબીસી વાળા માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કમ્પલસરી છે. અને એ 1/4/2023, અહીંયા ભલે લખ્યું 2026, આગળ ડિટેલમાં આવશે. 1/4/2023 પછીના જ ગણાશે, એના પહેલાના નહીં ગણાય. યાદ રાખજો, 1/4/2023 પહેલાના જ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ગણાશે, એના પછીના બિલકુલ નહીં ગણાય, વેલિડ નથી. જો બાકી હોય તમારું તો હજી થોડોક ટાઈમ છે, સર્ટિફિકેટ ખાસ કરાવી લેજો. જો તમારું જાતિનું પ્રમાણપત્ર બી બાકી હોય તો એનું પણ સર્ટિફિકેટ ખાસ કરાવી લેજો. ફાઇન. પછી તો જાતિ, જેન્ડર જે બી હોય, ફિમેલ મેલ, ટાઈપ ઓફ ડિસેબિલિટીઝ જો ના હોય તો નન લખવાનું, અને જો યસ હોય તો ઘણી બધી પાછી બીજી વિગતો આવશે ને. ફાઇન. રિલિજિયન, નેશનાલિટી, આધાર નંબર. રિલિજિયન, નેશનાલિટી અને આધાર નંબર. ધર્મ લખવાનો રહેશે, રાષ્ટ્રીયતા લખવાની રહેશે, અને આધાર નંબર લખવાનો રહેશે. નેમ એઝ પર આધાર કાર્ડ, આધારમાં જે બી તમારું નામ હોય એ તમારે લખવાનું રહેશે. હવે તમને એવું કન્ફ્યુઝન થાય કે સર માર્કશીટમાં કઈક અલગ રીતે લખ્યું નામ, તો બેટા આમાં આધાર નંબર જે હોય ને એ તો લખવાનો, અહીંયા આધાર કાર્ડમાં જે નામ હશે ને એ રીતે લખજો, કઈ વાંધો નથી. એ લોકોએ જે કીધું છે એ રીતે લખી દેવા. આપાર આઈડી હોય તો ઠીક છે, અગેન આપાર આઈડી અહીંયા ઓપ્શનલ વસ્તુ છે, હોય તો ઠીક છે લખી નાખવાનું, અધરવાઇઝ કોઈ જરૂરત નથી. ને એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. ખાસ નોંધ, વિદ્યાર્થી અહીં પોતાનું નામ લખવામાં ખાસ ધ્યાન રાખવું. જો માર્કશીટના અટક પહેલા હોય તો તે રીતે દર્શાવ. વિદ્યાર્થીઓ દર્શાવેલ નામ તથા ગુજરાત બોર્ડનો કિસ્સામાં ધોરણ 12 ઉત્તીર્ણના કાર્યના મહિના, વગર, વર્ષ અને સીટ નંબર મેચ નહીં થાય તો, જો તમારું માર્કશીટ પર નામ સીટ નંબર મેચ નહીં થાય તો આગળ તમારો જે માર્કશીટનો ઓટો ફેચ છે, ડેટા ફેચ છે એ નહીં થાય અને વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં આગળ તકલીફ પડશે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખો. ઓકે, ચલો. બર્થ ડેટ, ઈમેલ, મોબાઈલ નંબર, ફાધર, હસબન્ડ, ગાર્ડિયન્સ નેમ, જેમ આપણે ડિસ્કસ કર્યું એ બધી વસ્તુ છે, નવું કાંઈ નથી. કાસ્ટ સર્ટિફિકેટમાં થોડું ધ્યાન રાખવું. ઓકે, ચલો. આમાં લખેલું છે વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં રાખવું રહેશે કે સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમિલિયર પ્રમાણપત્રની તારીખ 1/4/2023 પછીની જ હોય. ધ્યાન રાખવું આટલી વસ્તુ, નહીં તો વેલિડ નહીં ગણાય, ના આગળ જતા તમને પ્રોબ્લેમ કરશે, પછી એ ઓપન કેટેગરીમાં ગણાઈ જશે. એટલે ધ્યાન રાખો. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ડેટ,
જે વિદ્યાર્થીઓ કેટેગરી ઈડબ્લ્યુએસ દર્શાવી હશે તો આ ફિલ્ડ ઓપન થશે, જો સિલેક્ટ કર્યું હશે તો આ ફિલ્ડ ઓપન થશે. અહીં વિદ્યાર્થીઓ સક્ષમ સત્તાધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ આર્થિક પ્રમાણપત્રની તારીખ DDMM YYYY ના ફોર્મેટમાં દર્શાવવાની રહેશે. જે તારીખો એ લખવાની રહેશે અને 3 વર્ષ સુધી જ આ વેલિડ હોય છે, એટલે 3 વર્ષ પહેલાનું આપવાનું નહીં. ચલો, ઓકે. જો તમે ટાઈપ ઓફ ડિસેબિલિટીમાં નન ની જગ્યા સિલેક્ટ કર્યું હશે કે ભાઈ નન નથી, મારે બીજી ટાઈપ ઓફ ડિસેબિલિટી છે, તો બધું પણ સિલેક્ટ કરવાનું આવશે. બ્લાઇન્ડનેસ એન્ડ લો વિઝન, ડેફ એન્ડ હાર્ડ ઓફ હિયરિંગ, બધું જ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે. ડિસેબિલિટી પર્સન્ટેજ. હવે આમાં કેવું છે કે જો તમે નન સિવાયના, જો વિદ્યાર્થીઓ દિવ્યાંગતાના પ્રકારમાં નન સિવાયની કોઈ પણ દિવ્યાંગતાને દર્શાવેલ હોય તો સક્ષમ સત્તાધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાના પ્રમાણપત્ર મુજબ દિવ્યાંગતાની ટકાવારી લખવાની રહેશે. એ પ્રમાણે તમારે ટકા લખવાના. 40% થી વધારે હોય તો તમને એના ચાન્સીસ, એના તમને બેનિફિટ મળતા હોય. ઓકે. રિજિયન, નેશનાલિટી બધું લખેલું છે. એ જ બધી વસ્તુ લખેલી છે. હું તમને સાથે સાથે PDF બી બતાવતો જાઉં છું. PDF માં છે ને બધું જ વસ્તુ લખેલી છે, એક પણ વસ્તુ મિસ નથી. અગેન આપાર કાર્ડ નું આવ્યું પાછું કે ભાઈ ABC તમે www.abc.gov.in માં તમારે આપાર આઈડી નીકાળી શકો છો. ઓકે. નેક્સ્ટ, એડ્રેસ ડિટેલ, સરનામાની વિગતો. હવે આ સ્ટેજ બી ક્લિયર થઈ ગયું, તમારી પ્રાથમિક વિગતો બી ક્લિયર થઈ ગઈ. હવે એડ્રેસની વિગતો. આ એડ્રેસમાં તમારું એડ્રેસ લખી દેવાનું, કયું સ્ટેટ છે, કયો જિલ્લો છે, કયો તાલુકો છે, અને ગામ, શહેર, નગર જે પણ હોય, પિનકોડ અને લોકાલિટી. શહેરમાં રહેતા હોય તો શહેરમાં, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ. જો આ તમારું કમ્યુનિકેશન એડ્રેસ થઈ ગયું. તમને પત્ર વ્યવહાર કે એવું કંઈ કરવું હોય તે લોકો આમાંથી કરી શકે. પરમનન્ટ એડ્રેસ, જો આના સેમ ટુ સેમ એડ્રેસ હોય તો અહીંયા તો ખાલી સેમ એઝ કમ્યુનિકેશન એડ્રેસ લખી દેવાનું, એટલે બધું આવું નવું ટાઈપ થઈ જશે. જો અલગ હોય અહીંયા પણ તમારે ડિટેલ ભરવાની રહેશે. ઓકે. નેક્સ્ટ, 10th SSC ડિટેલ્સ, ધોરણ 10 ની વિગતો અહીંયા ભરવાની છે. ધોરણ 10 ની વિગતો અહીંયા ભરવાની રહેશે. જો અહીંયા એ લોકો મસ્ત વિન્ડોઝ આપેલા જ છે કે કયા કયા તબક્કે કયા કયા વિન્ડોઝ ખુલશે એ પ્રમાણે એની અહીંયા જાણકારીઓ આપેલી જ છે, માહિતીઓ આપેલી જ છે. પાસિંગ મંથ અહીંયા તમારે લખવાનું રહેશે, કયા મંથમાં તમે પાસ થયા છો. પાસિંગ યર, સીટ નંબર ખાસ તમારે લખવાનો રહેશે, અને કેટલા ટકા આવે છે. ટકા હો, અહીંયા PR લખવા નહીં, જે પૂછ્યું છે એ જ લખવાનું. એ ટકા કીધા છે તો ટકા જ લખવા, PR ના લખવા. ડોટ ડાઈવ ના થવું. ઘણા લોકો PR વધારે દેખાતા હોય તો PR લખી નાખે. એવું ના કરશો, એવું કરવાનું નહીં, કારણ કે આ માર્કશીટ તમે સીટ નંબર નાખેલો હશે ને એટલે આવી જ જશે પાછું, એટલે મેચ નહીં થાય ને એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરશે ફોર્મમાં. એટલે જે પણ આવે પ્રેમથી લખી દે. ધોરણ 10 SSC ની વિગત. વિદ્યાર્થી પોતાના ધોરણ 10 ની માર્કશીટ મુજબ તમામ વિગતો અહીંયા ભરવી. આ વિગત ભરતી વખતે ટકાવારી ખાનામાં કુલ મેળવેલ ટકા લખવાના રહેશે. અહીં ખાસ નોંધ લેવી કે વિદ્યાર્થી પર્સન્ટાઇલ લખવાના નથી, ફક્ત ટકા જ લખવાના રહે છે. એ લોકોએ હાઇલાઇટ બી કરેલું છે. ઓકે. પછી આગળ શું કરવાનું? એપ્લિકેન્ટ્સ નો ફોટો. તમારો ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે. એવો કઈ જેવો તેવો ફોટો નહીં, ધ્યાન રાખવાનું નીચે શું લખેલું છે હજી પણ. અને સાઇન પણ અપલોડ કરવાની રહેશે. શું ધ્યાન રાખવાનું કે ભાઈ તમારી JPG ફાઇલ કાં તો JPEG ફોર્મેટમાં હોવું જોઈએ, અને મેક્સિમમ એની સાઇઝ 5 MB જ હોવી જોઈએ. મેક્સિમમ એની સાઇઝ 5 MB જ હોવી જોઈએ. એ જ અલાઉ અહીંયા થશે. વધુમાં વધુ 5 MB ની JPEG કાં તો JPG કાં તો JPEG ફાઇલ જ અપલોડ કરવાની રહેશે. હવે તમને એવું થાય કે સર કઈ રીતે કરવાનું, તો તમે ગૂગલમાં સર્ચ કરજો કે ભાઈ આવી રીતે મારે કન્વર્ટ કરવું છે ને, અમુક છે પાછી વેબસાઇટ એ કન્વર્ટ કરી આપશે તમારા ફોટા. એવું ને એવું જ રહેશે, પણ આ ફોર્મેટમાં કન્વર્ટ કરી આપશે અને કમ્પ્રેસ કરી આપશે. સાઇનમાં પણ સેમ એવું જ, પણ અહીંયા અપ ટુ 2 MB, 2 MB થી વધારે ના જવું છે. 2 MB થી વધારે જવું ના છે. તમે ડિટેલ્સ મોબાઈલમાં ડિટેલ ચેક કરશો ને તેમાં બતાવી દેશે MB કેટલા છે, કઈ ફોર્મેટમાં છે. આટલું મોબાઈલ યુઝ કર્યો હોય તો આટલું થોડુંક ધ્યાન રાખજો. ડાયરેક્ટ અપલોડ ના કરી દેતા, એક્સેપ્ટ નહીં કરે. પછી સેવ એન્ડ નેક્સ્ટ કરજો, આટલું થઈ જાય પછી. ઓકે. વિદ્યાર્થીની શૈક્ષણિક વિગતો 10+2 ડિટેલ, 10મા અને 12માની ડિટેલો. ઓકે. તો જો હવે અહીંયા તમે શું કરશો? HSC હોય HSC તો HSC લખવાનું, ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમા લખવાનું, અને કાં તો BPP યાની કે એના જેવી જ ઇક્વિવેલન્ટ કોઈ ડિગ્રી કે એવું કંઈ કર્યું હોય તમે તો એ લખી નાખવાનું.
એ પ્રમાણે એને બધા ફોર્મ ખુલશે. HSC માટેનું છે. પાસિંગ યર કયું હોય એ લખવાનું, પાસિંગ મંથ કયો હશે, સ્ટ્રીમ તમારી કઈ હતી, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ હતી, એ તમારે લખવાનું રહેશે. નેમ એઝ પર HSC માર્કશીટ, જે બી તમારી માર્કશીટ હોય, ભલે ડિપ્લોમાની માર્કશીટ હોય તો ડિપ્લોમાની માર્કશીટ હોય, BPP ની માર્કશીટ હોય તો BPP ની માર્કશીટ હોય, એ પ્રમાણે નામ લખવાનું રહેશે. જ્યાં જ્યાં ફૂદડી લગેલી હોય ને, લાલ લાલ ફૂદડી, એ કમ્પલસરી વસ્તુ હોય. ચલો એક્ઝામ બોર્ડ GSEB હોય તો GSEB લખી દેજો. સીટ નંબર, હવે જો સાંભળો, હવે જરાક સાંભળો, આ બધી ડિટેલ્સ આગળ લખવાની કદાચ જરૂર નહીં પડે. તમારે ખાલી શું કરશો, આ સીટ નંબર નાખીને ફેચ બોર્ડ ડેટા લખી નાખશો ને, ફેચ બોર્ડ ડેટા, બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે. આગળ જો તમે બધું પરફેક્ટ વિગતો ભરી હશે ને, તો અહીંયા ખાલી ફેચ બોર્ડ ડેટા લખજો, ક્લિક કરજો સીટ નંબર લખ્યા પછી, બધી ડિટેલ તમારી નીચેની આવી જશે. બધી જ ડિટેલ તમારી નીચેની આવશે. જો નહીં આવે તો તમારે એક એક વસ્તુ ભરવી પડશે. બીજી એક વસ્તુ, જો તમે રિપીટર સ્ટુડન્ટ છો, માની લો કે તમે 12થમાં એકવારમાં પાસ નથી કર્યું, સેકન્ડ ટ્રાયલમાં પાસ કર્યો, તો તમારી અહીંયા બધી જ વિગતો ધ્યાનથી કરવાની રહેશે ને, મેન્યુઅલી તમારે ફિલ કરવાની રહેશે. જોયું? એટલે આગળ આ લોકો એમ કહેતા હતા કે માર્કશીટ પ્રમાણે નામ લખજો, બધું પરફેક્ટ લખજો. એટલે શું, અહીંયા ફેચ બોર્ડ ડેટા કરો ને, બધી વસ્તુ આવી જાય ટોટલી જાતે જ ઓટોમેટિક. એટલે તમારું એટલું કામ બચે. અને એવું ના સમજતા કહો ને સર એ તો મેન્યુઅલી ભર નાખશું, ના એવું ના કરશો, આગળ પ્રોબ્લેમ થઈ શકે. જો વિદ્યાર્થી અહીં HSC પર ક્લિક કરેલ હશે તો નીચે મુજબની વિગતો દર્શાવશે. એક્ઝામ બોર્ડ આપણે કરી નાખ્યું, અને પાસપોર્ટ સાઇઝનો પાસ કર્યાનું વર્ષ. ઓકે, જો અહીંયા લખેલું છે ફેચ બોર્ડ ડેટા, બોર્ડનો ડેટા મેળવો. બટન ક્લિક કરવાથી સ્ક્રીન પર યોર HSC ડેટા ફેચ્ડ ફ્રોમ ધ સિસ્ટમ પ્લીઝ વેરીફાઈ એવું આવશે. એમાં તમારે ઓકે દબાવી દેવાનું. શું દબાવી દેવાનું? ઓકે દબાવી દેવાનું. એટલે બધી જ વસ્તુ તમને ઓપન થઈ જશે. જો આવી ડિટેલ આવશે, યોર HSC, તમે અહીંયા નાખી ડિટેલ, બરોબર, અહીંયા બધી ડિટેલ નાખી, જેવું ઓકે દબાવશો ને એટલે બધું જ આવી જશે. ના આવે તો તમારે ભરી દેવાનું. હે ને? બીજી વસ્તુ, મે બી આની વસ્તુ એ હોઈ શકે કે ભાઈ પહેલા ડિટેલ અહીંયા નાખવાની, ડિટેલ્સ બધી નાખવાની, તમારે સીટ નંબર બી નાખવાનો, એ મેચ કરીને જોઈ લેશે. એ પણ હશે, કદાચ ડાયરેક્ટ ના બી ભરાય તો એ મેચ કરીને જોઈ લેશે. ચાલો, જ્યાં જ્યાં તમારે ટોટલ માર્ક્સ થિયરી પ્લસ પ્રેક્ટિકલ લખ્યા તો એ પ્રમાણે માર્ક્સ લખવાના. ખાલી થિયરી લખ્યું હોય તો એ પ્રમાણે માર્ક્સ લખવાના. ઓનલી થિયરી, ટોટલ માર્ક્સ ઓનલી થિયરી એટલે જે આપણા PCM હોય કે PCB હોય એ રીતના એટલા જ માર્ક્સ લખવાના તમારે. પ્રેક્ટિકલ એમાં એડ નથી કરવાના. એટલે જેવું પૂછે છે એવું કરી રાખવાનું. નેક્સ્ટ, ચાલો ઓકે, નીચે આપેલ તમામ કિસ્સામાં વિદ્યાર્થી મેન્યુઅલ માહિતી ભરવાની રહેશે. મેન્યુઅલ માહિતી તમારે ભરવાની રહેશે. વિદ્યાર્થી એક કરતા વધુ પ્રયત્ને GSEB ગુજરાત બોર્ડની પરીક્ષામાં પાસ કરેલું હોય તો એને જાતે ફોર્મ બધું ભરવાનું રહેશે. બીજી વસ્તુ, વિદ્યાર્થીએ શૈક્ષણિક વર્ષ 2020-21 પહેલા HSC ની પરીક્ષા પાસ કરેલ હોય તો પણ એને જાતે ફોર્મ બધું ભરવાનું રહેશે. વિદ્યાર્થી અન્ય બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે, એટલે CBSE હોય કેવી રીતે, તો પણ એને બધું જાતે ભરવાનું રહેશે. વિદ્યાર્થી ડિપ્લોમા તથા BPP વિકલ્પ પસંદ કરી માહિતી ભરતા હોય તો પણ એને બધું ભરવું પડશે. HSC ની માર્કશીટ માહિતી મેન્યુઅલ ભરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી પોતાની HSC ની પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, મહિનો તથા પરીક્ષાનો બેઠક નંબરની માહિતી ભરી અનફ્રીઝ HSC ડિટેલ્સ તમારે કરવાની રહેશે. હવે આમાં કેવું થશે કે ડિટેલ કદાચ ડાયરેક્ટ નહીં ભરાય, તમે અનફ્રીઝ બતાવશો ને, અનફ્રીઝ નું બટન દબાવશો તો જ તમે ડિટેલ ભરવાનું ઓપ્શન આવશે. દેખાશે ખરા તો તમે ડિટેલ નહીં ભરી શકો. અનફ્રીઝ કરશો પછી તમે ડિટેલ ભરી શકશો. માહિતી મેન્યુઅલી ભરવા માટે, હવે મેન્યુઅલી ભરવામાં શું કરવાનું છે, એ તો બધી વસ્તુ છે સેમ ટુ સેમ. ટોટલ માર્ક્સ, ઓનલી થિયરી, જે વસ્તુ માંગેલી હોય તમારે ભરવાની રહેશે. ઓકે, ચલો, પાસિંગ ડિસ્ટ્રિક્ટ. ઓકે, ચલો, HSC વિષય, ફાઇન. HSC વિષયના નામ, મેળવેલ ગુણ. હવે જે પણ આવશે HSC વિષયના નામ, મેળવેલ ગુણ અને કુલ ગુણ તમારે અહીંયા લખવાના રહેશે. સેવ કરો અને આગળ વધો. આ તો કરતા જ રહેવાનું. સેવ કરો અને આગળ વધો. ઓકે, કોટા ડિટેલ્સ. કોટા ડિટેલ્સમાં તમે શું કરશો? હવે તમને માની લો કે તમે કોઈ કોટા થ્રુ તમને એડમિશન લેવું છે,
તો તમારો જે પણ કોટા લાગુ પડતો હોય, એનઆરઆઈ કોટા હોય, સ્પોર્ટ્સ કોટા હોય, જો આમાં ક્લિયરલી લખેલું છે, જે સ્પોર્ટ્સ કોટા હોય ને તો તમારે જે તમારી પાસે રાજ્ય કાં તો રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર હોય ને એ હોય તો જ ભરવું, એ હોય તો જ આ કોટામાં સિલેક્ટ કરવું, અધરવાઇઝ ના કરવું. એક્સ સર્વિસમેન ડિફેન્સ પર્સન હોય તો સંરક્ષણ દળના કર્મચારીઓના બાળકો માટે હોય તો જ ભરવું, બાકી નહીં. આગળ પ્રૂફ મંગાશે. કાશ્મીરી માઇગ્રેન્ટ હોય, હે ને, ઉત્તર બુનિયાદી કોટામાં આવતા હોય, એનસીસી એનએસએસ, તો તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. સિંગલ ગર્લ ચાઇલ્ડમાં શું કરવાનું છે? જો તમારે ત્યાં સિલેક્ટ યસ if you are the only girl, if you are the only girl of your parents, તમારે કોઈ ભાઈ બહેન પણ ના હોય, તમે જ એકલા છો, એકલે ગર્લ છો, તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટાફ કોટા, કોવિડ કોટા અને હપધારા, જે બી કોટા તમને લાગુ પડતો હોય એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે, હે ને, એ જ વસ્તુ સેમ અહીંયા લખેલી રહે છે. ચલો, ફિલ્ટર્સ, યુનિવર્સિટી નેમ, યુનિવર્સિટી નેમ આપી દેવાનું, પ્રોગ્રામ નેમ આપી દેવાનું, ડિસ્ટ્રિક્ટ જે પણ તમારે લાગુ પડતો હોય, જ્યાં તમારે ચોઇસ, ક્રમ, પ્રેફરન્સની વિગતો. હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમારી યુનિવર્સિટી, જે તમને યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે એ યુનિવર્સિટીનું નામ અહીંયા છે, હે ને, ભલે ગુજરાત યુનિવર્સિટી હોય, સરદાર પટેલ યુનિવર્સિટી હોય, તમે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. પ્રોગ્રામ તમે સિલેક્ટ કરી દો, કયો જિલ્લો છે, કયા જિલ્લામાં તમારે જવું છે એ તમે સિલેક્ટ કરી દો, અને કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટનું નામ સિલેક્ટ કરી દો. ઓપ્શન આવશે જ, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારી મરજી પ્રમાણે, તમને જ્યાં ઈચ્છા હોય ત્યાં. ઓકે, અહીં વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય તે યુનિવર્સિટીની પસંદગી કરશે. પ્રોગ્રામ નેમ, પસંદગીની યુનિવર્સિટી, આ પસંદ જે તમે યુનિવર્સિટી પસંદ કરી છે એ પસંદગીની યુનિવર્સિટી સિલેક્ટ કરવાથી તે યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ કે પ્રોગ્રામના નામ, અભ્યાસક્રમનું નામ ડ્રોપડાઉન મેન્યુમાં દેખાશે. જે તમે યુનિવર્સિટી સિલેક્ટ કરી હશે તો બીજા જ કોલમમાં તમને એના ઓફર, એ કોલેજમાં જેટલા બી કોર્सेस ઓફર કરેલા છે એનું લિસ્ટ આવી જશે. એમાંથી તમારે જે પ્રોગ્રામ તમારે સિલેક્ટ કરવો હોય, જ્યાં તમારે એડમિશન લેવું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ડિસ્ટ્રિક્ટ, જિલ્લાનું નામ, અહીં વિદ્યાર્થી જે યુનિવર્સિટીનું નામ પસંદ કરેલ છે તે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ, એના સાથે સંકળાયેલી જેટલી બી કોલેજો છે, વિભાગો છે, સંસ્થાઓ છે, અને જ્યાં જિલ્લાઓમાં હશે તેટલા જિલ્લાઓ જોવા મળશે. જે જિલ્લાઓમાં જોવા મળશે એ યુનિવર્સિટી, એનો જે કોર્સ તમે સિલેક્ટ કર્યો છે એ કયા કયા જિલ્લામાં અવેલેબલ છે એ તમને જોવા મળશે. અને તમે કયા જિલ્લામાં અભ્યાસ કરવા માંગો છો. તમારા ઘરથી દૂર જવું તો કાંઈ વાંધો નહીં, એ જિલ્લો અભ્યાસ, એ જિલ્લો સિલેક્ટ કરી દો, તે જિલ્લાનું નામ પસંદગી તમે કરી શકશો, એ જિલ્લામાં તમે સિલેક્ટ કરી શકશો. તમામ જિલ્લાઓની માહિતી મેળવવી હોય તો ઓલ ઓપ્શનની પસંદગી કરવી. તમને જિલ્લામાં જ બતાવશે કે કેટલા કેટલા જિલ્લા છે, તમારે જે કોર્સ લેવો છે, જે યુનિવર્સિટી, કેટલા જિલ્લામાં એ પોસિબલ છે. કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ. હવે ચલો, તમને લાસ્ટ વિન્ડો પસંદ કરવામાં ઉપલબ્ધ કોલેજો, કઈ કઈ કોલેજો તમે પસંદ કરી શકશો. જો યુનિવર્સિટીનું નેમ જેવું લખશો ને, તમે કે જીયુ લખે તો અહીંયા જીયુની બધી જ કોલેજો આવી જશે, બધી જ્યાં જ્યાં પોસિબલ છે ને બધું આવી જશે. ઓકે, ક્લિક ફોર કેવાયસી, યાની કે ક્લિક ફોર નો યોર કોલેજ, એમાં કઈ કઈ કોલેજીસ છે એના માટે તમે જોઈ શકશો. ત્યાં ક્લિક કરશો ને ત્યારે કઈ કઈ કોલેજીસ એના અંડર છે. ઓકે, અહીંયા કુલ કોલેજો બી લખેલી છે કે ટોટલ અવેલેબલ પ્રેફરન્સીસ, કુલ કોલેજ કેટલી છે 394 હોઈ શકે છે, એટલે એ તમને બતાવશે. ચલો, કોલેજ નેમ, જેમ કે અહીંયા લખેલું છે અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. પછી જેનરિક નેમ, બેચલર ઓફ આર્ટ્સ, જે બી તમારે કોર્સ કરવો હોય એ બી બતાવી દેશે સામે. પ્રોગ્રામ નેમ, બેચલર ઓફ આર્ટ્સ. મેજર સબ્જેક્ટ નેમ ઇંગ્લિશ છે. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, ના મીડિયમ ઓફ ઇન્ટરેક્શન, ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી મીડિયમ આવશે, ઇંગ્લિશ મીડિયમ તો ઇંગ્લિશ મીડિયમ આવશે. એજ્યુકેશન મોડ, શિફ્ટ, ક્યારે તમારી કોલેજ ઓપન રહેશે, કયા ટાઈમે જવું રહેશે, બધું એની અંદર આવશે. અને એ તમારે કોલેજ, જો જે કોલેજ તમારે સિલેક્ટ કરવી હોય ને તમારે આ સિમ્બલ દબાવવાનું એડનું, એ કોલેજ તમારી પહેલી આવી જશે. કોલેજ સિલેક્શનનો વિડીયો આપણે પછીથી બનાવવાના જ છીએ. અત્યારે હું તમને નોર્મલ વસ્તુ જણાવી દઉં
કે જે બી કોલેજ તમારે સિલેક્ટ કરવી હોય કે ના તમને આ કોલેજ ગમે છે ને યુનિવર્સિટીમાં તમને આ કોલેજ ગમે છે, એડનું સાઇન દબાવી દેવાનું એટલે તમને આવી રીતનું બતાવશે, હે ને. જેમ કે પહેલી કોલેજ તમે સિલેક્ટ કરી તો જો પહેલી આવી રીતે બતાવશે, પ્રેફરન્સ નંબર 1. બીજી કોલેજ તમારે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સિલેક્ટ કરી તો બીજા નંબરે બતાવશે. તમે અહીંયાથી ડ્રેગ બી કરી શકો, પહેલા સિલેક્શન કરી અને પછી ડ્રેગ બી કરી શકશો કે ના પહેલા મારે આ કોલેજ પહેલી રાખવી છે તો આ કોલેજ, તમને ઈચ્છા થાય કે મારે આ કોલેજ પહેલી રાખવી છે તો પછી અહીંયા ડ્રેગનું બટન દબાઈ અને પહેલા નંબરે શિફ્ટ કરી દેવાની, તમે અહીંયા સિક્વેન્સ બદલી જશે. કોલેજ પછી મેરિટ પ્રમાણે એ રીતે તમારું સિલેક્શન જોશે કે ભાઈ આને પહેલા નંબરમાં ઈચ્છા છે તો પહેલા આ ટ્રાય કરાવી જોઈએ, તમને મળી શકે છે કે નથી. અને જો તમારે કોલેજ રિમૂવ કરવી હોય તો આ બટન પણ છે, ડિલીટનું બટન, ડસ્ટબિનનું નિશાન હશે તમે કોલેજ રિમૂવ પણ કરી શકો. બધી જ કોલેજની બધી ડિટેલ અહીંયા આપેલી હશે, જો રિમૂવ બટન પર ક્લિક કરીને દૂર પણ કરી શકશો. સેવ એન્ડ નેક્સ્ટ, આગળ વધો. વિદ્યાર્થીને દસ્તાવેજની વિગતો, હવે આટલું ભર્યા પછી તમારે જે પણ દસ્તાવેજ હોય, એસએસસી માર્કશીટ હોય, એચએસસી માર્કશીટ હોય, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય, કાસ્ટ સર્ટિફિકેટ હોય, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય, પાસપોર્ટ હોય, એનઆરઆઈમાં તમે જતો તો પાસપોર્ટ બી માંગતા હશે, સર્ટિફિકેટ હે ને, સ્પોર્ટ્સના સર્ટિફિકેટ હોય, એક્સ સર્વિસમેનનું હોય ને, એક્સ સર્વિસમેન ડિફેન્સ પર્સનલ સર્ટિફિકેટ એ પણ હોય, કાશ્મીરી માઇગ્રેન્ટ સર્ટિફિકેટ હોય, બધી તમારે અહીંયા ફાઇલ અપલોડ કરવાની રહેશે. જે પણ હોય, જે પણ માંગી હોય, અહીંયા લાલ અક્ષરોમાં ખાસ લખેલું જ છે, એ જ વસ્તુ લખેલી છે લાલ અક્ષરોમાં. કેટલા MB નું, જેમ કે હું કાસ્ટ સર્ટિફિકેટ ની વાત કરું, તમને કદાચ દેખાતું નહીં હોય, બહુ નાના અક્ષર છે. કાસ્ટ સર્ટિફિકેટ ની વાત કરું તો મેક્સિમમ ફાઇલની સાઇઝ કેટલી હોવી જોઈએ? 5 MB. સ્કેન કરીને તમારા મોબાઈલમાં કરી શકો, નો ડાઉટ, પણ તમારી મેક્સિમમ સાઇઝ કેટલી હોવી જોઈએ? 5 MB. ફોર્મેટ કયા હોવા જોઈએ? જેપીજી, જેપીઈજી, પીએનજી અને પીડીએફ. આટલા જ ફોર્મેટમાં અપલોડ તમે કરી શકશો. મહત્તમ ફાઇલ સાઇઝ 5 MB. માન્ય ફોર્મેટ મોસ્ટ ઓફ ને આ જ છે, જેપીજી, જેપીઈજી, પીએનજી, પીડીએફ. કૃપા કરીને ફક્ત સ્પષ્ટ અને માન્ય દસ્તાવેજો અપલોડ કરો, ક્લિયર દેખાવા જોઈએ અને વેલિડ. જેમ પેલા કીધું મેં, નોન ક્રિમિલિયર તમારું 1/4/2023 થી પહેલા હશે, વેલિડ નહીં ગણાય, પછી એ વેલિડ નહીં ગણાય. ચાલો, બીજી એક વસ્તુ બી છે, જો તમે એક કરતા વધારે અટેમ્પ્ટમાં પરીક્ષા ઉત્તીર્ણ કરી હોય તો તમારી તમામ માર્કશીટને સ્કેન કરીને તેની એક સંયુક્ત ફાઇલ બનાવી અપલોડ કરજો. ઓકે, ફાઇનલ સબમિશન. હવે આટલું ભર્યા પછી ફાઇનલ સબમિશન તમારી કન્સેન્ટ લેટર આપીને પછી ભરવાનું, ક્લિક કરી દેવાનું, સંમતિ તમે આપી દેવાની અને ફાઇનલ સબમિશન અહીંયા કરી દેવાનું. ચાલો, હવે જે તમે આખું ફોર્મ ભર્યું છે એટલા સ્ટેપ અહીંયા સુધી પતી ગયા છે, બધા ગ્રીન થઈ જશે. પેમેન્ટ થઈ ગયું, પહેલા પ્રોફાઇલ તમારી ભરાઈ ગઈ, એકેડમિક વિગતો ભરાઈ ગઈ, પ્રેફરન્સીસ એટલે કે સિલેક્શન થઈ ગયું, અટેચમેન્ટ જે તમારા ડોક્યુમેન્ટ્સ હોય એનું અટેચમેન્ટ થઈ ગયું અને લાસ્ટમાં સબમિટ. ફરીથી એકવાર જો ટોટલ કેટલા છે, પહેલા તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું હશે, પછી આ ઓપન થશે. ક્વિક રજીસ્ટ્રેશન પહેલા જે ફર્સ્ટ સ્ટેપ આવે છે ક્વિક રજીસ્ટ્રેશન પછી એ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ પછી તમારી પ્રોફાઇલમાં વિગતો નાખવી પડશે, પછી તમારે એકેડમિક એટલે કે માર્કશીટ ને બધું તમારે નાખવું પડશે. પછી પ્રેફરન્સીસ, કઈ કોલેજીસમાં તમારે લેવાની ઈચ્છા હોય એ પ્રમાણે પ્રેફરન્સીસ સિલેક્શન કરવાનું રહેશે. અટેચમેન્ટ, તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય જે તમે આગળ સિલેક્ટ કર્યા હોય એ ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના રહેશે. અને લાસ્ટમાં સબમિટ કર્યા પછી જે એપ્લિકેશન ફોર્મ જે તમે અત્યાર સુધી ભર્યું છે એ તમે અહીંયા ડાઉનલોડ પણ કરી શકશો. આ બ્લુ બટન દબાવશો એટલે તમારું આખું ફોર્મ ડાઉનલોડ બી થઈ જશે. અહીંયા 100% લખેલું આવી જશે. શું આવી જશે? 100%. એટલે અત્યાર સુધી તમે બધા ફોર્મ ભરી નાખ્યા, જેટલી બી વસ્તુ હતી બધું ભરી નાખ્યું છે. કઈ બી બાકી રહી જશે તો અહીંયા 100% નહીં હોય. ફાઇન. જો બ્લુ બટન દબાવીને તમે વિદ્યાર્થીની અરજી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. જે તમે ભર્યું છે તમે ડાઉનલોડ કરી શકો. ચાલો, હવે આગળ જે વસ્તુ છે ચોઇસ ફિલિંગ, કઈ રીતે તમે જે ચોઇસ ફિલિંગ કરી છે આગળ પ્રોસિજર શું કરવાની રહેશે, એની એક ડેટ આવશે, એના પછી કોલેજ તમને પ્રવેશ ઓફર આપશે, પ્રવેશ કન્ફર્મેશન માટે ઓફર આવશે કે ભાઈ તમને કઈ મળી. જો એનો તમારે સેપરેટ વિડીયો જોતો હોય એ આ વિડીયોમાં હું નથી સમજાવવાનો, આ વિડીયોમાં ખાલી
માત્ર ને માત્ર ફોર્મ તમારે અત્યાર સુધી કેવી રીતે ભરવાનું છે એ જ સમજાવવાનું છે. આ રીતે તમે પ્રોપર ધ્યાન રાખીને ફોર્મ ભરી શકશો. આગળ કઈ રીતે તમને પ્રવેશ મળશે, શું સિસ્ટમ હોય છે, એનો જો તમને વિડીયો જોતો હોય તો ખાસ કમેન્ટ કરજો કે યસ સર જોઈએ છે. આગળ તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું છે, કેવી રીતે તમને કોલેજ મળી શકે છે, શું કરવાથી તમને સારામાં સારી કોલેજ સુધી પહોંચી શકાશે. એનો વિડીયો જો તમને જોતો હોય તો ખાસ કમેન્ટ કરજો. ટિલ ધેન પ્રિય સર જ્ઞાનપીઠ ચેનલને જો હજી પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય આટલા વિડીયો પછી પણ, તો આટલો ડિટેલ વિડીયો એક એક વસ્તુ મેં ધીમે ધીમે જ સમજાવેલી છે. ક્યાંય એવું નથી કર્યું કે ફટાફટ જવા દીધું છે. એક એક મુદ્દો ઉઠાયો છે, બધી જ વિન્ડોઝ બતાવી છે અને એમાં જ બધી વસ્તુ મેં તમને સમજાવી છે. ઓકે, જો આવી જ ઇન્ફોર્મેશન હજી જોતી હોય તો ચેનલને તો ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો. ટિલ ધેન બીજા વિડીયોમાં મળીએ આગળની પ્રોસેસ માટે. ત્યાં સુધી ગુડ લક, ગુડ બાય.